નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખુશીના માહોલમાં લગ્ન પ્રસંગ માણીને પરત ફરી રહેલા એક પરિવાર અને તેમના સ્નેહીજનો માટે નેશનલ હાઈવે 30 જાણે યમપાસ બની ગયો હોય। પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને કાર વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં 6 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે સ્ટીલના પતરાની જેમ કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આ દુર્ઘટના માત્ર મૃતકોના પરિવારજનો જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે। હાઈવે પરની સુરક્ષા તેમજ વાહન ચાલકોની બેદરકારીના સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા। મોડી રાત્રે મુસાફરી કરતી વખતે નેશનલ હાઈવે 30 પર જગદલપુર તરફ આવી રહેલી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટે ગેસ કટર અને જીસીબી મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો। અકસ્માત પછી હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ